ગુજરાત રાજ્યની અંદર અનેકો વેપારીઓ હોય છે, એવા જ ટીમરૂ પાનના વેપારીઓ પણ છે. ગુજરાતની અંદર જે નગર નિગમની જે ઓફિસ આવેલી છે ત્યાં આગળ હાલ અત્યારે એમની જે સમસ્યાઓ છે ટીમરૂ પાનના વેપારીઓની, તે છેલ્લા ઘણા વર્ષોથી જે ટેન્ડરથી લઈને રકમ ચૂકવવાની આવે અને રકમ ભરવાની, ટેન્ડરની રકમ ભરવાની આવે, તેની ઘણી બધી સમસ્યાઓ આવી વર્ષોથી ચાલતી આવી છે. ઓનલાઈન ટેન્ડરિંગની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ આવી છે, પરંતુ હાલ કોઈ પણ જાતના સુધારા વધારા કરવામાં આવ્યા નથી. હાલ તો અહીં આગળ એ લોકો મળવા આવતા છે ત્યારે અધિકારી પણ હાજર નથી હોતા. મહત્વનો વિષય એ છે કે જ્યારે ટીમરૂ પાનના વેપારીઓ દિવસે ને દિવસે હવે ઘટતા જાય છે, તો શું ગુજરાત રાજ્યને ક્યાંક ને ક્યાંક નુકસાન છે કે કેમ, એ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. શું એ લોકોને ગુજરાત સરકારને કોઈક વન વિભાગ તરફથી કોઈક ફાયદાની રિક્વાયરમેન્ટ છે કે કેમ, તે પણ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. શું આ લોકો એમનો જે વ્યવસાય છે જે રાજ્ય સરકાર સાથે કરવાનો બંધ કરી દેશે તો કેટલું મોટું નુકસાન થશે, તે પણ સૌથી મહત્વનો વિષય છે. કે કેટલા રોજગાર બંધ થશે, કેટલાક જે ગામડાના વિસ્તારના લોકો છે, જે મજૂરો છે, તે લોકોને પણ પૈસા આપવાની સમસ્યાઓ છે. એ વન વિભાગની અંદર ક્યાંય બેંક એકાઉન્ટ ને એવું બધું આવેલું નથી હોતું, કારણ કે હજી પણ અમુક ગામડાઓમાં બેંક હજી હાલ પણ નથી. એવી પણ ઘણી બધી જગ્યાએ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હાલ અત્યારનો વિષય એ છે કે અત્યારે રોકડ રકમ ચૂકવવાની છે, એ કઈ રીતે ચૂકવવામાં આવશે અને એનું નિરાકરણ આવશે કે કેમ, એ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. શું ટીમરૂ વેપારી જે ટીમરૂ પાનના વેપારી છે તે લોકોને ન્યાય મળશે કે કેમ, સૌથી મોટામાં મોટો પ્રશ્ન. બેંક થ્રુ કરવાનું છે. બીજું, અમારે એગ્રીમેન્ટ થયા પછી તરત જ અમારે રકમો ભરી દેવાની છે. તો એ મોટામાં મોટો એક વિવાદ છે. સો આ બે તો અમારા અગત્યના વિવાદો છે. બીજા સ્ટાફ તો છે જ નહીં આમની પાસે, લાકડાની તલવારથી કામ ચલાવે છે. અમારા રૂપિયા પહેલાથી રોકાઈ જાય છે, એટલે અમે ગમે તે રીતે બી પૂરું કરી દઈએ છીએ આને કામકાજને, કેમ કે પહેલા જ હાથ પગ કાપી લે છે. એટલે આ વખત અમે એ રીતે નિગમના એમાં આવવાના નથી. અરે ઇવન એમના એ પોતે બેંકો બી નથી, અને એમના પોતાના પાસે બી સેન્ચુરીના જંગલો છે. એ પોતે ગઈ વખત બી નથી કરી શક્યા. અધિકારીઓ નથી પહોંચી વળ્યા. એમણે બી પોતે પેમેન્ટો રોકડાથી જ કર્યા છે. નહીં, અમે સમસ્યા માટે તો બધું લખીને આપ્યું છે, અને જ્યાં સુધી અમારો આનો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે લોકો આ વર્ષે તો ધંધો નહીં કરીએ તો ચાલશે. અત્યારે કોઈ અધિકારી હાજર છે નહીં, પણ એના એ ટીમરૂ પાનનું સંભાળે છે ચૌધરી સાહેબ, એમને મળીશું અમે. નિરાકરણ આવશે કે કેમ? ના, ચોક્કસ આવશે, કારણ કે કોર્પોરેશન એ વેપારીઓ થકી જ છે. એટલે વેપારીઓના જે પણ મુદ્દાઓ છે એને ચોક્કસપણે ધ્યાનમાં લેવામાં આવશે અને પોઝિટિવ એનો ઉકેલ પણ આવશે. અત્યારે હરાજી ચાલુ છે, તો એ ઝડપી એનો ઉકેલ આવશે. એમની સાથે ચર્ચા વર્ષોથી લડી રહ્યા છે અલગ હવે એનો ઝડપી ઉકેલ લાવવાનો અમે પણ પ્રયત્ન કરીશું, પણ અમને પણ રોજ આવી સમસ્યાઓનો સામનો અમને પણ કરવાનું ઠીક નથી લાગતું. તો બને એટલું ઝડપી અમે લાવવાનો ઉકેલ પ્રયત્ન કરીશું.